ઉઠી ગયા છીએ વેલા 8 વાગે. ભાઈ પણ કામ છે તો બારે જવાનું છે. નાઈ થઈને તૈયાર થઈ હજી મળી. તો જય માતાજી બધાને. આજે 2 એપ્રિલ સવારના 9 વાગે ઉઠી ગયો છું. ભાઈ બંને કામ છે તો બારે જઈ કામ પતાવા. હાલો જાય બારે પડ્યા બારે. અત્યારે માતાજી મંદિરે દર્શન કરવા ઉભી રાખી છે એ રસ્તામાં. ભાઈબંધની પરીક્ષા દેવા ડ્રાઇવિંગના લાયસન્સ. આપણે અત્યારે આવ્યા છીએ ITI આ ભાઈબંધની પરીક્ષા દેવા. જય માતાજી ભાઈ. શું કહે? આ શાહરુખ ખાનના ડાયોડ એકદમ શાહરુખ ખાનના મોટા પાયે છે ફેન. શું કે ભાઈ? જય માતાજી. જય માતાજી. તો શું ભાઈ પાસ થશે કે નહીં? શું લાગે છે? થઈ ગયા ભાઈ પાસ થઈ જા. આ બધાને તો લાગે પાસ થઈ જઈશ. હવે હરી ઈચ્છા. એ વાત સાચી. હલો તો ભાઈ પરીક્ષા દેવા આવે એટલે બ્લોગ ઉતારી અને જોઈ શું પરિણામ આવ્યો છે. જો પાસ થઈ ગયા બધાને નાસ્તો કરાવે જ નહીં. કરાવો છો? હા. હાલો તો આજે નાસ્તાનું થઈ ગયું છે. પૂરો રાજસિંહ જાડેજાના બ્લોગમાં કુલદીપસિંહ જાડેજા સદઈને આવી ગયા છે. એક દુઃખદ સમાચાર સંભળાવવા જઈ રહ્યો છું તમને કે ભાઈ હે સાચું એટલે મસ્તી કરતા હતા તમે. આ ભાઈ પાસ થઈ ગયા છે. મને પેલા મસ્તી કરે છે કે ફેલ થઈ ગયા છે પણ પાસ થઈ ગયા છે. તો હવે ઘર માટે જાય. ઘર માટે શું, હવે તો પેલા નાસ્તો કરાવવાનો છે ભાઈને, પછી ઘર માટે નીકળી. હાલો કરાવો છે ને નાસ્તો. શું કરશી નાસ્તો? તો હાલો કેક નાસ્તા એ ઊભી રાખીને ત્યાં બધી બ્લોગ ઉતારી. લાયસન્સ લેવા પહેલા રૂલ્સ અને રેગ્યુલેશન નું પાલન નતું કરતા. હવે પાસ થઈ ગયા પછી રૂલ્સ અને રેગ્યુલેશન નું પાલન કરે છે. ગાડી ઊભી રાખી છે ફોનમાં વાત કરવા માટે છે ને ભાઈ. પાલન કરવું જ જોઈએ બધાને, જરૂરી છે. એ તો ફાઇન લાગે. તો આપણે આવ્યા હું આવ્યા છી, શું કામ આવ્યા છી, ક્યાં આવ્યા છી, કોને મળવા આવ્યા, કાંઈ નથી. બસ આવ્યા છીએ ખબર છે ભાઈ લઈ જાય છે ક્યાંક. હવે હા તો આપણે અહીંયા એક કામ કરવું ભાઈ. કામ પતી જાય ને ભાઈ. કામ નાખવાનું તો હવે ભૂખ લાગી જાય આપણને. હા ભાઈ એક શાહરુખ ખાન ના ફેન છે. શાહરુખ ખાન નો ડાયલોગ તો બોલી દો આપણે. હા સમજીને માટે ડાયલોગ માં કઈક તો નાખવાનો. ડાયલોગ પોતે डायलॉग ये एक मानो फेवरेट है. कभी कभी कुछ जीतने के लिए कुछ हारना पड़ता है और हार के जीतने वालों को बात. હા પતા યાર તમે તો કઈ ટ્રેનમાં પાસ થઈ ગયા તમને તો લાગુ ના પડે. એને લાગુ પડે. આ ડાયલોગ નો હજી પાર્ટ 2 આવશે. હું તમને બીજા બ્લોગ માં કહીશ કે આ ડાયલોગ મેં અમકા કોઈ બીજો બ્લોગ કમિંગ સૂન. હા આમની યાર એક બીજો બ્લોગ આપણે ઉતારવાનો. બીજો બ્લોગ આવવાનો છે એ અઠવાડિયા પછી આવશે. અઠવાડિયા પછી આવશે. અઠવાડિયા 2 અઠવાડિયા પછી આવશે. તો અત્યારે આપણે જઈ નાસ્તો. આ બ્લોગ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો તો બીજો બ્લોગ જોવા મળશે. સબસ્ક્રાઇબ કરી દો. હાલો મળ્યા. આજે આપણે મંદિરે દાંડિયા હનુમાનને દર્શન કરવા. જય હનુમાન. એકદમ જોરદાર આવે. તમારે અહીંયા આવવું હોય તો આવજો ટ્રાય કરવા. ભાઈ એડ્રેસ બોલી જાય. એડ્રેસ છે DKV ની સામે, DKV કોલેજ ની સામે, બજરંગ ઇલ્લી ની બાજુમાં. હા આશાપુરા પેન ની બાજુ. હાલો તો ચાલુ કરશે નાસ્તો. પછી ભાઈ ઠંડી ઠંડી મસ્ત લસ્સી પીવડાવી, ડ્રાય ફ્રૂટ લસ્સીઓ. પછી મોરપી દાદાની હવનમાં પ્રસાદી લેવા આવી ગયા હતા. અને પછી ઘરે આવ્યા. ઘરે આવીને જોયું તો તાળું છે. તો હવે શું કરશું? તો પછી ઘરે તો કટાળો હાલે. એને કરતા હવે હાલો હનુમાન ના હોલે જાય. ઘરે તો તાળું છે. તો આવી ગયા હનુમાન ના હોલે. બધા ભાઈ પણ ભેગા થાય એટલે મોઈન દાંડી નો બ્લોગ પછી ચાલુ કરી. અરે વાંટીડા ફેલ થઈ ગયા આપણે. ફેલ 30 ટોપી હરખી કરી 30 ભાઈ આપણી ઓમદેવસિંહ ઝાલા. આપણે ઓમદેવસિંહ ઝાલા આપણે 285. તમારી પીડી આવે એમ છે ભાઈ.
શક્યતા તો ઘણી બધી એવી જ લાગે છે. શક્યતા તો Actually લાગે જ છે. મહેનત અમે કરીએ છીએ પણ પરિશ્રમ નથી મળતો. ફળ નથી મળતું, ફેલ થઈ જાય. પરિશ્રમ તો કરીએ શું કે લાગશે વાર પણ આવશે મજા ભાઈ. થોડીક વાર લાગશે પણ તડકામાં ઉભો રહીને મજા આવશે. તડકો વધારે છે એકચ્યુઅલી 50 ડિગ્રી ઉપરનું તાપમાન છે એટલે ટોપી યાર રાખી દે આપણે. તમે દાવ પેલા કરી એ બેટા થઈ ગઈ દા. એમણે મત તો કઈ હા માગ્યા ભાઈ હા ભાઈ એ પાંચનો માર્યો હતો ને કા ભાઈ બે માર્યો માર્યો તો હા ડબલ્યુ હતો. ઈ મારું હોય તારે તારો લોક ચાલુ છે ને શું ટ્રાય કરે સિંગલ રમાય આપણે ચાર હાઈટ ને બીજી કઈ વાત નથી બીજી રાજસ્થાન સામે તમારે છે નહીં હારી ગઈ તું બંધ થઈ જતો ઓય ડબલ્યુ ફાયરો જ ભાઈ. ઉભો નથી. જે મારું હોય મારો આપણે આગળ જે મારું હોય છૂટ મારી નાખ બધા 5 ભાઈ હર્ષિત હા ભાઈ ની પીડી આવે એમ છે ભાઈ ભાઈ ને ખલેલ પછી રહી ગઈ છે અને દાંત કાટમાં તું એ હું માર્યો ઈ કે ને માયરા અમે હજી હા ભાઈ ને પેલી પીડી માં પતિ ભાઈ હા ભાઈ ભાઈ તો મારો બર્થડે હતો કે રિક્વેસ્ટ કરી પેલી પીડી માં પાછો બને જો ગાઈસ આ ફોન નો કેમેરો આમ ધુવન શબ્દ લેવાનો. જય માતાજી બધાને.